5 રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે અને આ 5 જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય. સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ, એનું સરનામું, એનો ફોટો, એ બધી જ વિગતો એક સરખી હોય. બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિએશન હોય, ક્યાંક રસ્વય દીર્ઘયનો ફરક હોય, ક્યાંક અક્ષર આગળ પાછળ હોય. એ સ્પેલિંગના મિસ્ટેકથી જે એ કરવામાં આવે છે. એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ 2 વોટ. જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો. ત્રીજી જે પદ્ધતિ છે કે એક જ વ્યક્તિ છે, બધી જ વિગતો સરખી છે, પણ એ એપિક કાર્ડ નંબર જુદા જુદા છે. એટલે વ્યક્તિ મતદાર એક જ છે, પણ 3-4 આઈડી હોય એના આધારે 3-4 વોટ એના નોંધાયા છે. ચોથી જે પદ્ધતિ છે કે આપણા ગુજરાતમાં છીએ, ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને મારા આટલા જાહેર જીવનના 25 વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં કોઈ બીજી ભાષામાં મતદાર યાદી જોઈ નથી. તમામ ચૂંટણીઓમાં મતદાર યાદી ગુજરાતી ભાષામાં હોય છે. મતદારો જે નોંધાય છે એ પણ આખી પ્રક્રિયા ગુજરાતી ભાષામાં કાં તો ઇંગ્લિશમાં એના ફોર્મના પરફોર્મમાં હોય છે. પણ ત્રીજી આ જે પદ્ધતિ જોઈ એમાં આ મતદાર યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી, અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાઈ છે. સાથે સાથે વ્યક્તિ એક જ હોય પણ સરનામામાં 1-2 અક્ષરનો ફરક કરવાનો અને નવો વોટર્સ નોંધવાનો, એ પદ્ધતિ પણ અહીંયા સ્પષ્ટ રીતે પુરાવા સાથે મળી આવી છે. એની મારે વિગતવાર પણ તમારી સાથે વાત કરવી છે. પહેલી વાત થઈ કે એક્ઝેક્ટ ડુપ્લિકેટ વોટર્સ, કે સંપૂર્ણ વિગતો એક સરખી હોય. મારી પાસે અહીંયા હાર્ડ કોપી મતદાર યાદીની છે. હું માનું છું કે પાછળ સ્ક્રીન પર એનું બતાવે તો સ્ક્રીન પર આ હાર્ડ કોપીનો ફોટો પણ છે. સાથે સાથે અત્યારે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે એના પરથી જે લાઈવ એની માહિતી જોવા મળે છે એનો